કડીના નંદાસણ સ્થિત સંકલ્પ ભૂમિ બૌદ્ધ વિહાર ખાતે કબીર પૂર્ણિમા નિમિત્તે પૂર્વ મંત્રી શ્રી ઈશ્વરભાઈ મકવાણાની અધ્યક્ષતામાં અનુસૂચિત જાતિના તંત્રી, પત્રકાર તેમજ મીડિયા કર્મીઓનો સન્માન સમારોહ યોજાયો. કડીના નંદાસણ સ્થિત સંકલ્પ ભૂમિ બૌદ્ધ વિહાર ખાતે ભીખાભાઈ મકવાણા અને તેમની ટીમ દ્વારા મહિનાની દરેક પૂનમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આજરોજ સંત શ્રી કબીર જયંતિ અને પૂનમના સુભગ સમન્વય નિમિત્તે પૂર્વ મંત્રી શ્રી ઈશ્વરભાઈ મકવાણાની અધ્યક્ષતામાં અનુસૂચિત જાતિના તંત્રી, પત્રકાર તેમજ મીડિયા કર્મીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં તથાગત ગૌતમ બુદ્ધ અને ડૉક્ટર B.R. આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને મીણબત્તી પ્રગટાવીને બૌદ્ધ વંદના દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે આજના આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી શ્રી ઈશ્વરભાઈ મકવાણા તેમજ મહાનુભાવોના વરદ હસ્તે દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક સહિતના સમાચાર પત્રોના તંત્રીઓ, પત્રકારો તેમજ ઇલેક્ટ્રોનિક્સ મીડિયા સાથે સંકળાયેલા કર્મીઓનું સન્માનપત્ર, બૌદ્ધ કેલેન્ડર તેમજ શાલ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે આજના આ સમારોહમાં આપણું ગુજરાતના તંત્રી શ્રી દેવેનભાઈ વર્મા, દિશા સાપ્તાહિકના તંત્રી શ્રી મૂળજીભાઈ ખુમાણ, મુક્તિ નાયકના તંત્રી શ્રી નાથાલાલ ગોહિલ, અજાજ મીડિયા ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિનેશભાઈ પરમાર, લોક કલ્યાણના તંત્રી શ્રી સનતકુમાર ડાભી, બાલ દર્શનના તંત્રી શ્રી ચંદ્રકાંત ચૌહાણ, સાગરમન તેમજ માનવ સેવાના તંત્રી શ્રી ગોકુલભાઈ ગોહિલ, આપણું ગુજરાતના રિપોર્ટર શ્રી વિનોદભાઈ મકવાણા, વોઇસ ઓફ ગાંધીનગરના તંત્રી શ્રી બાબુભાઈ મેસરવાળા, શ્રમણ આજાગ ગાંધીનગરના પ્રવીણભાઈ સુતરિયા, તુષાર પરમાર, જતીન મર્ચન્ટ, નંદરાજ બૌદ્ધ, રાજકોટ સહિતના 60 ઉપરાંત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને અનુસૂચિત જાતિના મીડિયા સંગઠનને લગતા વિવિધ પ્રશ્નો અંગે ગહન ચર્ચા કરવા સાથે પોતાના વિચારો રજૂ કર્યા હતા. ત્યારે આપણું ગુજરાતના તંત્રી શ્રી દેવનભાઈ વર્માએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં સમાજમાં પ્રવર્તમાન વિવિધ જાતિગત વાડાઓ દૂર કરીને બાબા સાહેબે આપેલા ત્રિસૂત્ર શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરોની રાહે ચાલીને સમાજનો સર્વાંગી વિકાસ કરવા માટે હાંકલ કરી હતી. ત્યારે ગાંધીનગરના જાણીતા લેખક અને સાહિત્યકાર ગુલાબચંદભાઈ પટેલ સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણના સંચાલક શ્રી ભીખાભાઈ મકવાણાનું સન્માનપત્ર આપીને વિશેષ સન્માન કર્યું હતું. પૂર્વ મંત્રી શ્રી ઈશ્વરભાઈ મકવાણાએ પોતાના અધ્યક્ષીય ભાષણમાં બુદ્ધ વિહારના સંચાલક ભીખાભાઈ મકવાણાના કાર્યોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે સમાજના રચનામાં 4 સ્તંભો પૈકી મીડિયા ખૂબ જ મહત્વનું માધ્યમ છે. ત્યારે અનુસૂચિત જાતિના તંત્રીઓ અને પત્રકારોએ નિર્ભય બનીને સમાજના પ્રશ્નોને વાચા આપવી જોઈએ. પત્રકારોના હિત અને અધિકારો માટે પોતે હર હંમેશા કટિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું. ત્યારે કાર્યક્રમને અંતે શ્રમણ આગાજના પ્રવીણભાઈ સુતરિયા દ્વારા સૌ કોઈનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આમ તો મુરબ્બી શ્રી ઈશ્વરભાઈ સાહેબે બધું કહી જ દીધું, પરંતુ જેમ આજે આપણે બધા તંત્રીઓ ભેગા થયા, પત્રકાર મિત્રો ભેગા થયા અને આપણામાંથી પણ વાત નીકળી કે આવનારા દિવસોમાં હવે જેમ આપણે આગળ વધીએ છીએ તેમ ટેકનોલોજી બદલી રહી છે. લોકો પેપર તરફથી મોબાઈલમાં યુટ્યુબ ચેનલ, વેબસાઇટો, મોબાઈલમાં જ હવે આખા દિવસના ન્યૂઝ લોકો જોઈ લે છે. એટલે એવી જ રીતે અનુસૂચિત જાતિ સમાજના પત્રકાર મિત્રો, મીડિયા કર્મીઓ જો આજે ભેગા થયા છે તો આવી રીતે આવનારા દિવસોમાં જેમ દુનિયા ટેકનોલોજીમાં આગળ વધે છે તેમ આપણા પત્રકાર મિત્રો, આપણા સમાચાર પત્રો કેવી રીતે દિન બ દિન આગળ વધે અને આવનારા દિવસોમાં જે જનરલ લોકોનું ચાલતું હોય એમ આપણે પણ યુટ્યુબ ચેનલો અને ઇલેક્ટ્રોનિક મીડિયા તરફ આગળ વધીએ. મીડિયા એક ચોથી જાગીરી છે. આ જાગીરીની તાકાત આપણને ખબર નથી, કારણ હજી આપણે આ મીડિયાનું જે વિરાટ સ્વરૂપ છે ને એમાં પગ પેસારો કરી શક્યા નથી. આ વાત હું માત્ર અનુસૂચિત જાતિના મીડિયા માટે કરી રહ્યો છું. આપણા ત્યાં અનુસૂચિત જાતિમાં અનેક તંત્રી, અનેક લઘુ અખબારો, સાપ્તાહિકો અનેક છે. તંત્રીઓ પણ બહુ સારું કામ કરે, પત્રકાર ક્ષેત્રે પણ ઘણા કામ કરી રહ્યા છે, પત્રકાર તરીકે પણ કામ કરે છે. દૈનિક પેપર પણ આપણે ચલાવીએ છીએ. પરંતુ મીડિયાની જે તાકાત અને એક અવાજ બાબા સાહેબે દલિતોની દશા અને દિશા બદલવા માટેની જે ભૂમિકા અદા કરી, એ દશા અને દિશા બદલવા માટેનું જો કોઈ મોટામાં મોટું માધ્યમ હોય, માતબર, તો એ મીડિયા છે. અને મીડિયાના આધારે આપણે
સમાજના છેવાડાના માનવી સુધી આપણી વાત, દલિત સમાજની સંગઠનની તાકાત, દલિત સમાજની સમસ્યાઓ, દલિત સમાજની ઉપર જે અત્યાચારો થતા હોય તેની વાત, અને દલિત સમાજને કઈ રીતે સરકારના લાભો મળી શકે અને દલિત સમાજ સમગ્ર રીતે સામુદાયિક રીતે વિકાસ પામે એ માટેનું જો કોઈ તાકાત હોય, પ્રવક્તા તરીકેની જો કોઈ ભૂમિકા હોય તો એ મીડિયાની ભૂમિકા છે અને આપણે બધા એક પ્રવક્તાઓ છીએ. એના આ સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહારમાં આપણને સારા સંકલ્પો થયા છે. એ સંકલ્પોને પાર પાડવા માટે પરમપિતા પરમાત્મા બુદ્ધ ભગવાન આપણને પ્રેરણા આપે અને બાબા સાહેબ આપણને તાકાત આપે એ અભ્યર્થના સાથે ભીખાભાઈને અભિનંદન. આપ સૌ બધા હાજર રહ્યા તે બદલ આપ સૌને પર ધન્યવાદ. જય ભીમ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.